નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ભૂતકાળના બનાવોને ધ્યાને લઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। આ જાહેરનામા અનુસાર જિલ્લાના તમામ મકાન બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેક્ટરના માલિકો અથવા મેનેજમેન્ટ સ્ટાફે તેમના ત્યાં કામ કરતા કામદારોની સંપૂર્ણ વિગત સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે। આ હુકમનો અમલ તારીખ 13/3/2024 સુધી અમલમાં રહેશે। તાપી જિલ્લામાં કોઈ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ ભાડે આપેલ હોય તેવા મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકોએ કે સંચાલકોએ નિયત નમૂનામાં માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીએ જાહેરનામું બહાર પાડ્યું। જે સોનગઢ બસ સ્ટેન્ડ પાસ પ્લેટફોર્મ, વેઇટિંગ એરિયા, કેન્ટીન સ્ટોલ, બેબી ફીડિંગ રૂમ, શૌચાલય સહિત વિવિધ સુવિધાઓથી સંપન્ન બનાવવામાં આવેલ છે। ત્યારે આવતીકાલે 20 જાન્યુઆરીના રોજ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સોનગઢ મુકામે બાંધવામાં આવેલ નવીન એસટી બસ સ્ટેશન તથા 51 નવીન બસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે। તાપી જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિપિન ગર્ગના હસ્તે ઈવીએમ મોબાઈલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું। આ ઈવીએમ નિદર્શન વાન તાપી જિલ્લાના દરેક બૂથ પર જઈને ઈવીએમ વીવીપેટ શું છે તે અંગેની માહિતી પૂરી પાડશે તેમજ વાનમાં રાખવામાં આવેલ ઈવીએમ મશીનના માધ્યમથી મત કઈ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે। આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામાં આવશે। નવા અને જૂના વાહનો તથા જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતા વેપારીઓને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીએ જાહેરનામું બહાર પાડ્યું। તાપી જિલ્લામાં જૂના મોબાઈલની લે વેચ કરતા વેપારીઓને નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાની સૂચના આપવામાં આવી છે। તેમજ જિલ્લામાં નવા તથા જૂના વાહનોની લે વેચની વિગતવાર માહિતી રેકર્ડ ઉપર રહે તે માટે નિયંત્રણ રાખી તે વિગતો પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા વડોદરા ખાતે ઝરણી તળાવમાં બનેલ ગોઝારી દુઃખદ ઘટના અન્વયે મીણબત્તી સળગાવી નાના ભૂલકાઓની દિવ્ય આત્માઓ માટે તેમજ તેમના પરિવાર માટે પ્રાર્થના કરવામાં આવી। વાલોડ તાલુકાના દાદરિયા સુગર ફેક્ટરીનો શેરડી ભરેલ ટ્રક અંબાઈ તરફથી આવીને વાલોડ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવતા વાલોડ સર્કલ પર પલટી મારી ગયો હતો। ટ્રક પલટી મારી જતા સર્કલ પાસે આવેલ એક ચાની લારીને નુકસાન થયું હતું। બનાવને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ ત્યાં ઉમટી પડી હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।